અમીરગઢ પંથકમાં ખુલ્લા વલ્લી મટકાના જુગાર આંકડા લગતા ઇસમોનો વિડીયો થયો વાયરલ વિડીયોના પગલે સ્થાનિક પોલીસ પર ઉઠ્યા અનેકો સવાલો। અમીરગઢ પંથકમાં વલ્લી મટકાનો ગોરખ ધંધો પોલીસની રહેમ નજર હેઠળ ધમધમી રહ્યો છે। વલ્લી મટકાના આંકડા લખી જુગાર ધામ ચલાવતા ઇસમો સામે પોલીસ કેમ કાર્યવાહી કરતી તે વિષય હાલ તો ચર્ચાના ચકડોળે છે। ત્યારે પોલીસ આવા ઇસમોને અમીરગઢની ભોળી અને આદિવાસી પ્રજાને લૂંટતા ઇસમો સામે સત્વરે કાર્યવાહી કરી આ બધી નેસ્તનાબૂદ કરી તેવી અમીરગઢ પંથકના લોકોની લાગણી સાથે માંગણી કરી રહ્યા છે। સમગ્ર બાબતની વિગતવારે વાત કરીએ તો અમીરગઢ રાજસ્થાની સરહદે અડી આવેલ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં વિકાસની સાથે અસામાજિક બદીઓ પણ ફૂલી ફાળી છે। શહેરમાં આવેલા પાનના ગલ્લાની માફક ગલીએ ગલે વલ્લી મટકાના કિંગો ડાયરી પેન અને મોબાઈલ લઈ વલ્લી મટકાના આંકડાના જુગાર ખુલ્લેઆમ લગતા જોવા મળે છે અને પોલીસ તંત્ર નામ રાખવા પૂરતો મહિનામાં એકાદ કેસ લઈ સંતોષ માની રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। અમીરગઢના કેટલાક લેભાગુ લંબર મોછિયા યુવાનો જે ખરેખર આ ઉંમરમાં અભ્યાસ કરવો જોઈએ તેના બદલે હાલથી જ બરબાદીના પંથે ચડી રહ્યા છે। છેલ્લા કેટલાક વર્ષોથી અહીં અમીરગઢના ચબુતરા ચોક વિસ્તારમાં અને અમુક હોટલો અને દુકાનોમાં અડ્ડો જમાવી બેઠેલા કેટલાક લેભાગુ તત્વ આવનારી જનતાને એકના 10 ગણા કરી આપવાની લાલચે મુસાફર જનતાને પણ વરલી જુગારના રવાડે ચડાવી બરબાદ કરી રહ્યા છે। આટલું બધું ખુલ્લેઆમ થવા છતાં પણ પોલીસ મુખ પ્રેક્ષક બની બધું ચલાવી રાખવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। તેમજ વિજિલન્સ અને એસઓજી અને એલસીબી પોલીસ વિભાગ અને પણ આંખ આડા કાન કરી બેસી રહ્યું હોવાથી સ્થાનિકોના મનમાં અનેકો સવાલ ઊભા થયા છે કે અમીરગઢ બસ સ્ટેન્ડની આજુબાજુ ડાયરીને ખુલ્લેઆમ મોબાઈલ ફોન લઈને ફરતા વલ્લી મટકા જુગાર લગતા કિંગો પોલીસને માસિક મહેનતાણું આપી દેતા હશે એટલે જ વલ્લી મટકા વિશે અખબારોમાં સમાચારો પ્રસિદ્ધ થતા પોલીસ આવા વલ્લી મટકાના બુટલેગરોને જાણ કરી દે છે, જેના લીધે આ લોકો સાવચેત થઈ જાય અને પોલીસ તંત્ર નામ રાખવા પૂરતો મહિનામાં એકાદ કેસ લઈ સંતોષ માની રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। આ બાબતે બનાસકાંઠા જિલ્લાના બાહોશ પોલીસ વડા અક્ષયરાજ મકવાણા સાહેબ કાર્યવાહી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। ત્યારે આ વાયરલ વિડીયોના પગલે ભારતની અસ્મિતા પુષ્ટિ કરતું નથી, પણ જો ખરેખર આવી બદીઓ આ વિસ્તારમાં ધમધમતી હોય તો પોલીસ પણ આવી સત્વરે બદીઓ દૂર કરી કાયદાનો દાખલો બેસાડે તેવી સ્થાનિકો લાગણી સાથે માંગણી કરી રહ્યા છે। અહેવાલ હસમુખ પ્રજાપતિ, અમીરગઢ।